નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્યાના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ચાણસદની દર્શન કરવા માટે પહોંચ્યા હતા। આફ્રિકા ખંડના કેન્યા દેશની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ફિલોમેનલ મવિલુ કે જેઓ તેમના રાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ છે, તેઓ ખાસ અમદાવાદમાં છેલ્લા 25 દિવસથી ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા। તેઓ પ્રમુખ સ્વામી નગરની ભવ્યતા અને દિવ્યતા જોઈ અતિ પ્રભાવિત થયા। આ પ્રસંગે તેઓએ જાણ્યું કે યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન ચાણસદ અમદાવાદથી ફક્ત 2 કલાકના અંતરે જ છે, તો તે તરત જ અતિ વ્યસ્ત હોવા છતાં પણ કેવળ અને કેવળ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરવા ખાસ ચાણસદ પ્રવાસનું આયોજન કર્યું। ત્યાં પધારી પ્રાગટ્ય સ્થાનમાં દર્શન બાદ પ્રાસાદિક તળાવ નારાયણ સરોવરની ખાસ મુલાકાત લીધી, ધન્યતા અનુભવી। આ પ્રસંગે નારાયણ સરોવર ચાણસદ ખાતે પ્રતિ સંધ્યા સમયે યોજાતી મહાઆરતીમાં પણ તેઓ ઉત્સાહપૂર્વક સંમિલિત થયા। અત્રે આવતા પહેલા તેઓ અટલાદરા સ્થિત BAPA સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ખાસ દર્શન કરવા માટે ગયા હતા।